આ અમે આખું અહીંયા આ રીતનું અને અહીંયા ગાડીમાં પાર્ક કરીએ છીએ. ગાડી ન હોય તો હજી જગ્યા તમને લાગે. અને અહીંયા હિંચકો છે, બાજુમાં આંબો છે. હવે અંદરની બાજુ સૌથી પેલા દાદરો. અહીંયા મમ્મી બેઠા છે, એ આખો હોલ. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આપણા નવા વ્લોગમાં. અને આજે અત્યારે વાગ્યા છે 11 અને આજે હું તમને હોમ ટૂર તો કરાવવાનો જ છું. અને સાથે સાથે સૌથી પહેલા હું એક રેસીપી આપી દઉં કે જે હું ઓલું દૂધ પીવું છું, દૂધની અંદર કેળા, મધ, એ બધી વસ્તુ તો નાખું છું, પણ જે પાવડર નાખું છું ને એ આજે મમ્મી અને મનીષા બનાવે છે, કેમ કે ઓલો ખલાસ થવા જ આવ્યો છે. તો પાવડરની અંદર કઈ કઈ વસ્તુ છે, તો કોઈને જો બનાવવી હોય તો એ તમે બનાવી શકો છો, એકદમ ઘરનો અને હેલ્ધી. અહીંયા મમ્મી અને મનીષા બે જો અંદર બધી વસ્તુ અલગ અલગ કટિંગ કરી, ભૂકો કરવાનો, જે કાંઈ કરવાનું હોય એ બધું કરી અને અંદર નાખે છે. તો આની અંદર કયો કયો છે વસ્તુ, એક પેલા હું દેખાડી દઉં, પછી તમે નામ બોલજો. જો અહીંયા તમને આ વસ્તુ બધી દેખાડી દઉં. આમ તો તમને અડધી સમજાઈ જ જશે. પછી આ ડબ્બામાં છે, પછી આમાં આ તો ખોટું નીકળી ગયું, એવું થયું કે આ પાર્સલમાં ભૂલ થઈ, અમારે મકાઈ નું આવી ગયું, એટલે આ નથી કઈ વાગે. આ બધી વસ્તુ બરાબર આ જોઈ લો. ઓકે, હવે આમાં કઈ કઈ વસ્તુ છે એ ખાલી બોલી જાવ તો. અખરોટ, પછી આ પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ, ખારેક, ડાળિયા, કાજુ અને બદામ અને મખાના અને ખારેક. આનું શું કરવાનું મમ્મી? આ બધું પેલા સાય શેકી નાખવાનું, હા. પછી ઠંડુ પડે એટલે મિક્સચરમાં દળી લેવાનું, અને પછી જ્યારે હાવ ઠંડુ પડી જાય ત્યારે પાછી હાકર દળીને અંદર મિક્સ કરી દેવાની, ઈ ડબ્બામાં ભરી દેવાની. ઓકે, એટલે આ પાવડર આપણો તૈયાર થઈ જાય. જોઈ લો, અહીંયા તમે બધી જ વસ્તુ ભેગી થઈ ગઈ છે અહીંયા. અને આની અંદર હજી મખાના આવશે. હા, એ મખાના બાકી છે હજી, એટલે એની સાથે મખાના અને બધું દળી નાખવાનું છે. એટલે સિંગદાણા નાખવા હોય ને તો સિંગદાણા એ નખાય, પણ અમે નથી નાખતા, અમે આટલું જ નાખીએ છીએ. અને સિંગદાણાની બદલે હું જે પીનટ બટરનો ડબ્બો હોય છે ને એમાંથી એક ચમચી નાખી દઉં છું દૂધની અંદર. એટલે હવે આ પાવડર પ્લસ દૂધની અંદર પીનટ બટરની એક ચમચી, મધની એક ચમચી અને એક કેળું. અત્યારે શરૂઆતમાં એક કેળું છે, બાકી તમે જો 2 કેળા ખાવા હોય તો 2 કેળા પણ તમે ખાઈ શકો. બાકી બહુ સરસ છે, હેલ્ધી છે, પ્રોટીન છે, ને આની અંદર બીજી કોઈ વસ્તુ નથી કે જે આપણને નડે. બધું સારું જ છે, કાંઈ ન થાય તો કાંઈ નહીં, પ્રોટીન તો મળે જ. જો હવે મમ્મી અહીંયા બધું ગરમ કરે છે, એટલે એકદમ શેકાઈ જાય સરખી રીતે. તો કે કાંઈ પણ વસ્તુ હવાઈ ગઈ હોય ને તો ઈ હરખી થઈ જાય અને દળવામાં હરખું હેલું પડે. બરોબર, એટલે હરખું દળાઈ જાય, કડક થઈ જાય, દળાઈ જાય હરખું. તો હવે આ જે પાવડર છે એ દળાઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે. આમાં એક આવી બોટલ આખી ભરાઈ ગઈ છે અને આ બીજી બોટલ છે, અને આ રીતનો આખો પાવડર તૈયાર થાય. એક આ જે સફેદ સફેદ રહી ગયું એવું છે મમ્મી? ઠીક, સાકર જ છે ને. ઓકે, અમુક કટકા રહી ગયા છે, હરખું ઓલું ઠીક આમ જ છે, બાકી ભૂકો થઈ જ ગયો છે થોડુંક આમ. ઓકે, તો આ રીતનો આખો પાવડર તૈયાર થાય. આ બહુ સરસ લાગે, આમનામાં તો ખાઈએ ને તોય સરસ લાગે એવો છે. અને હવે ટાઈમ થઈ ગયો છે હોમ ટૂર કરવા માટે. તો સૌથી પહેલા આપણે બહાર ફળિયામાં જઈને ચાલુ કરીએ, એટલે ત્યાંથી તમને હું અલગ અલગ લોકેશન બતાવતો જાઉં. બરોબર મનીષા? ચાલો. હા, તો હા, થોડોક તડકો છે પણ ફટાફટ આપણે કરીએ. એટલો બધો આમ તો કદાચ ગરમ થઈ ગયું નીચે. ઓહો હોય, પવન બહુ છે, જો તો ખરી. આગાહી હતી પણ કઈ વરસાદ આવ્યો નહીં. તો સૌથી પહેલા અહીંયાથી આપણે ચાલુ કરીએ. એટલે હું તમને જો બતાવી દઉં, આ બધી જે છે ને આ આર્ટ બનાવ્યું છે, જે વાલી આર્ટ, એ બધું મનીષાએ ને આસ્થાએ બનાવ્યું છે. મનીષા અને નાની બેન આસ્થાએ એ બધી જ વસ્તુ, આ વારલી આર્ટ આખી જે દિવાલ ઉપર પેન્ટિંગ જે તમને દેખાય છે ને, આ બાજુ છે, બે બાજુ, ને આ આખું ફળિયું છે. હે, તડકો કેટલો બધો હતો, પાન આમ ઊંચાઈ ગયા. તડકાને લીધે તડકાને લીધે હશે? એ તો કઈ ખબર નહીં, આપણને કઈ ખબર નથી પડતી. આ તડકાને લીધે કે થાય કે શું થાય એ ખબર નથી અમને. સારા હતા, હું હમણાં ગઈ ને લેવા, સવારમાં સારું હતું. અરે હજી હમણાં ઓલું લોનો લેવા ગઈ, મખાના મૂળજાઈ ગયા. મને કમેન્ટ કરીને કહેજો કે આ શેના માટે થઈને થાય, તો આપણે ખબર પડે આની થોડીક સારવાર કરવાની. ઓકે, ચાલો હવે બાકી આ અમે આખું અહીંયા આ રીતનું અને અહીંયા ગાડીમાં પાર્ક કરીએ છીએ. ગાડી ન હોય તો હજી જગ્યા તમને લાગે. અને અહીંયા હિંચકો છે, બાજુમાં આંબો છે, એ બાજુમાં છે, આપણો નથી. અને આ આખું મકાન છે, ગેલેરીમાંથી અંબાઈ જાય અમારે. કેરી આવશે ને તમે આપણે. કેરી હજી નથી આવી ને. ચાલો હવે અંદર. અંદર અને અહીંથી પાછું જોઈ લો, આપણે ગાડી સામે એક બહાર પડી છે, હમણાં અંદર લેવાની છે, નહીંતર તડકે તપી જશે. હવે અંદર સૌથી પહેલા તો આ જુઓ એન્ટ્રન્સ, આ આખું બરોબર.
આ એન્ટ્રન્સ ની અંદર અહીંયા આવીએ એટલે આ ચપ્પલ અમારે છે ને જો વરસાદ આવવાની બીક હોય ને એટલે અમે ચપ્પલ અહીંયા મૂકીએ છીએ, નહીતર અહીંયા નથી મૂકતા હોતા. ચપ્પલ બધાના બહાર જ હોય, પણ વરસાદને લીધે ખાલી બૂટ હોય ને એ અહીંયા હોય, બાકી ચપ્પલ સ્લીપર બધા બહાર હોય. શિવેન ને પહેરવાના હોય બૂટ, મારે પહેરવાના હોય. મારા તો તોય બહાર મૂક્યા છે. અહીંયા જો આ વેલ. હવે અંદરની બાજુ સૌથી પેલા દાદરો, અહીંયા મમ્મી બેઠા છે, એ આખો હોલ બરોબર. અને આ હોલ ની અંદર બહુ કઈ ફર્નિચર નું કામ હમણાં નથી બરોબર મમ્મી. ફર્નિચર તો કરાવવાનું જ હતું, પણ આ ગાડી લીધી ને તો પછી હવે થોડાક 2 મહિના પછી ફર્નિચર કરાવશું. ગાડી સ્કૂટર જે એક્ટિવા છે એ અચાનક લેવાનું થઈ ગયું. ઓલી ગાડી બગડી ગઈ. હા, એટલા માટે થઈને ઇલેક્ટ્રિક જે સ્કૂટર હતું એ અચાનક બગડી ગયું ને આ લેવાનું થયું. અને મનીષા ઉભી છે ત્યાંથી રસોડું આમ, અને આ બાજુ ટીવી. હવે આ બધું ખુલ્લું પડ્યું છે અત્યારે, વાયર આ તે. નતર અહીંયા ફર્નિચર ટીવી યુનિટ કરાવવું હતું, પણ હમણાં બધું કામ અટકી ગયું એવું થયું. નતર આપી દીધું હતું, એ ભાઈને કહી દીધું હતું, પણ આપણે એક્ટિવાનું આવી ગયું ને ખર્ચો થઈ ગયો ખોટે ખોટો. હા, ડાઇનિંગ ટેબલ એ કરાવવાનું હતું અહીંયા. દિવાલમાં અંદર નથી ફિટ થઈ જાય તો એવું કરાવવાનું હતું. આ જગ્યા બહુ રોકે, જગ્યા વધારે પડતી રોકે છે, એટલે આખું દિવાલમાં ફિટ થઈ જાય ને એ રીતનું ને આ કાઢી નાખવાનું હતું. પછી આ દિવાલમાં થોડું સરખું કરવાનું હતું, પડદામાં થોડુંક સરખું કરવાનું હતું, પણ બધું અમારે અટકી ગયું. હા, અહીંયા એક પાર્ટીશન કરવું હતું, સો નાનું એવું. હા, બંને અલગ થઈ જાય ને એટલા માટે. પણ હવે ઈ બધું કેન્સલ થઈ ગયું. કેન્સલ તો નહીં, પણ અટકી ગયું. 2 મહિના પછી. હા, 2-3 મહિના જ્યારે વ્યવસ્થા થશે પૈસાની ત્યારે કરાવશું. હમણાં તો કાંઈ એવું છે નહીં. બાકી અહીંયા જુઓ થોડું ઘણું ફર્નિચર તો છે જ. તમે જયારે રહેવા આવ્યા ત્યારે આ બધું તો જરૂરિયાત હોય એટલે કરાવ્યું હતું અમે. આ રસોડું અને એક આ અંદરનો રૂમ. આ નોર્મલ જે કાંઈ છે એ બધું લીધેલું હતું તૈયાર. તૈયાર લઈ લીધું હતું. કેપેસિટી નહોતી કાંઈ એવી. એટલે પછી 3 રૂમ ને સરખું જ તૈયાર લઈ લીધું હતું. બાકી જો આ મંદિર ને થોડુંક સરખું કરવાનું હતું, પણ કાંઈ હમણાં મેળ ન પડ્યો. એટલે હમણાં થોડાક ટાઈમ હજી ચલાવવું પડશે આ રીતે જ. અને અહીંયા અમારે પાછળનું નાનું એવું ફળ્યું. આની અંદર એ તો મેં કીધું હતું ગાર્ડન જેવું અહીંયા કરવું છે. અહીંયા બાથરૂમ, અહીંયા બાથરૂમ, અહીંયા ફર્નિચર થોડું ઘણું. હવે આપણે ઉપર ચડી જઈએ. હવે આ એક છે બીજો અંદરનો રૂમ ઉપર આવતા. એમાં અહીંયા શિવેનનો, ઉર્વીનો એનો રૂમ છે. એની અંદર જો શિવેનની કલાકારી. આ બધું શિવેને કર્યું છે. પેન્ટિંગ ઉપર જો તારોળિયા બધા લગાડ્યા છે અમુક જગ્યાએ. અને અહીંયા એક કબાટ મૂક્યો છે શિવેને. આ આખો કબાટ છે ને એની અંદર બધા એના રવકડા ભર્યા છે શિવેનના. અહીંયા ટોયલેટ, બાથરૂમ. અને સામેની બાજુ અમારો રૂમ. એની અંદર હવે તમને બતાવી દઉં પેલા કે 3 રૂમમાં સેમ કબાટ, સેમ સેટી. બાકી અહીંયા હું છે ને અહીંયા મારું જે કઈ કામ હોય ને એ અહીંયા કરું છું. અને અમારા જો યુટ્યુબ બટન તમને હું બતાવી દઉં કે આ મમ્મી અને મનીષાની જે ચેનલ છે એ, એટલે કે જેમાં તમે બ્લોગ જોવો છો એમાં. પછી આમાં બીજી જે ચેનલ છે, અમે 3 એમાં કોમેડી વિડીયો બનાવીએ છીએ. હું, મમ્મી, મનીષા એ. અને આ જે છે એ શિવેનનું, એટલે શિવેન. પછી આ અમારા 2 અલગ અલગ. તો 3 યુટ્યુબ બટન સિલ્વર પ્લે બટન છે. આ અમને મળ્યા હતા કેટલો, 8 મહિના, વર્ષ જેવું થયું. વર્ષ થઈ ગયું હશે. 1 વર્ષ જેવું. 1 વર્ષ ઉપર થઈ ગયું હશે ગયા વર્ષે. કેમ કે ગાડી લીધી ને તો 1 વર્ષ થઈ ગયું. એની પહેલા કા, એટલે એની પહેલા. હા, એટલે 1.5 વર્ષ જેવું થઈ ગયું હશે. 1.5 વર્ષ જેવું થયું. આ 3 બટન આવ્યા એને. અને બાકી બધું ખુલ્લે આમ પડ્યું છે. જો માળિયા વાળિયા બધું જ આમ નામ જ છે. બધું કાંઈ કર્યું જ નથી. પછી આ કલર છે ને એ આ બધો મનીષાએ કરેલો છે. કેમ કે કલર માં એમાં ખર્ચો નથી કર્યો. ઈ અમે હાથે કરી દીધો છે. આ પડદા લગાડ્યા છે ને ઈ મેં જાતે લગાડ્યા છે. એ પડદા લગાડવાય કોઈને નથી બોલાવ્યા. પાઇપ તો પડ્યા જ હતા અમારે જૂના મકાનના, તો પાઇપ લગાડવા. પડદા જૂના જ છે. કેમ કે અમારે છે ને નવું ફર્નિચર કરાવવાનું હતું તો એને મેચિંગ પડદા જોવે, એટલે પછી અમે અત્યારે ખોટો ખર્ચો નથી કર્યો પડદામાં ને એમાં. જયારે ફર્નિચર કરાવશું ને ત્યારે તે પછી જે રીતના કરશું એ રીતના તે પડદા ને બધું કરશું. પછી ખર્ચો ન કર્યો ને જે હતા એ લગાવી દીધા. અત્યારે ખાલી એમ નામ લગાવી દીધા. જ્યારે પણ ખર્ચો લગાવ્યા નહોતા, કેટલા 1.5 વર્ષ તો લગાવ્યા. તો આમ નામ રાખ્યું હતું. આવા કાગળિયા લગાડ્યા હતા. જો તમને દેખાય છે તો કાગળ લગાડી દીધા હતા. તડકો ઓછો આવે ને એટલા માટે થઈને. આ છે હમણાં જ લગાવ્યા. કેટલો આના વર્ષ જેવું થયું હોય છે. હા, હમણાં જ લગાવ્યા. શરૂઆતમાં
વર્ષ દોઢ વર્ષ નીચે તો હમણાં 2-3 મહિના પહેલા જ લગાવ્યા. અને આ અમારી ગેલેરી જ્યાં તમને આંબાની મેં વાત કરી હતી એ જગ્યા જોઈ લો. આંબો એકદમ નજીક આવી જાય, હાથમાં આવી જાય. જો અહીંયા અહીંયા કેરી આવે ને એટલે હું અહીંથી આવીશ કેરી. કેરી આમાં મને લાગે આવતા વાર લાગશે. આ દેશી આંબો ને કલમી આંબો ને એવું બધું અલગ અલગ ત્યારે આવે. આવશે તો ખરા આ કંઈક ને. દેશી છે એવું એટલે હું અહીંથી આમ જ લેવા. તું થોડી લેજે તારા અહીંથી. અને આ મારું ફળિયું. તો હોમ ટૂર કેવું લાગ્યું એ તમે મને કમેન્ટમાં કહેજો. અને કે આની અંદર શું ફર્નિચર કરાવવું, કેવી રીતે કરાવવું, બજેટમાં કેવી રીતે થાય, એવો પણ તમારો કોઈનો આઈડિયા હોય તો એ પણ મને કહેજો. પણ હમણાં તો કોઈ પ્લાનિંગ નથી, પણ જ્યારે પણ પ્લાનિંગ થશે ત્યારે એ કમેન્ટ, એ તમારું સજેશન અમે ધ્યાનમાં રાખશું, બરોબર. અને હમણાં કોઈ જ પ્લાનિંગ નથી, કેમ કે ઘણા બધા એવા ખર્ચા થઈ ગયા છે, એટલે કોઈ વસ્તુ વિચારવા જેવી હમણાં નથી. અને હું ને મનીષા આ ઘરમાં એવું વિચારીએ જ્યારે પણ કે ફર્નિચર આવી જાય એટલે આપણે તો કેવું એકદમ મસ્ત થઈ જાય એમ, પણ થતું જ નથી. કોને ખબર અમે હોય. 3 વર્ષથી વિચારીએ છીએ કે ફર્નિચર કરાવે. દર વર્ષે વિચારીએ કે આ વર્ષે ફર્નિચર કરાવી નાખીએ, આ વર્ષે ફર્નિચર. થતું જ અને નથી. દર વર્ષે અમે કેટલા ફર્નિચર વાળાને રોજ દર વખતે મળી. અને આ વખતે તો ઓર્ડર આપી દીધો ને કેન્સલ થયો. પણ આમાં છે ને ધીમે ધીમે થઈ જશે ને એટલે એકદમ લક્ઝરિયસ લુક આપે એવું છે. કેમ કે બહુ સરસ મજાનું અને જગ્યા પણ ઘણી બધી છે, એટલે સારું એવું લાગે એવું છે. અત્યારે ભલે કદાચ આપણને એમ લાગે કે ઓહો આ તો હાવ ખાલી ખાલી છે એમ, જેટલી જરૂરિયાતની વસ્તુ છે એટલી જ છે, બરોબર. જે કાંઈ છે એ ક્લિયર હું તમને કહું છું. પણ આવી જશે બધી વસ્તુ સરસ સરસ ધીમે ધીમે કરતા, ત્યારે ડિઝાઇન વિચારી જ રાખો. મસ્ત આવશે. હા, મનીષાએ ડિઝાઇન એ વિચારી હતી, આ side બધું ની, આ રિસર્ચ કર્યું હતું ઓનલાઈન, અહીંયા ને ત્યાં ને બધે. મનીષાને બહુ શોખ. મને કાંઈ એટલી જાજી ન ખબર પડે ડેકોરેશન ને ગમે છે. એમાં, એટલે એ બધું ડિસાઈડ કરે. કરવું નહીં ગમે એટલે મેં ગોતી રાખ્યું હતું કેટલી બધી ડિઝાઇન ને બધું સિલેક્ટ બધું કરેલું જ છે. હા. હવે જ્યારે પૈસા આવે એની રાહ જોઈએ છે. એટલે ઈ બાઈને ફોટા મોકલી દે ની આવી જાય. અડધું તો અમે હાથે કરી નાખીએ છીએ. આ પાછળ લાકડાની પટ્ટી ને આ કાચ નહીં દેખાય, તમે આ બધું અમે હાથે કરી ખાલી નાખ્યું અમને છે. ફિનિશિંગ આપતા નથી આવડતું. બાકી તો બધું આવડે જ છે. અમે કર્યું હતું કા આંગીમાં એનો વિડીયો ને એવું હશે. એ નહીં હોય. અમારે જે જૂનું મકાન હતું ને એમાં અમે લોફ્ટ બેડ બનાવ્યો હતો. લોફ્ટ બેડ એટલે કે તમે એક રૂમ જે હોય ને એની અંદર અડધું આમ પાર્ટીશન કરી દેવાનું રૂમની અંદર, અને દાદર ચડી અને ઉપર બેડ, અને નીચે આખું જે ઓલું કોમ્પ્યુટરનું હતું ને મારું જે ઈ ટેબલ આખું નીચે, એટલે નાનો રૂમ હતો. એટલા માટે એ રીતનું અમે કર્યું હતું. અને એ જાતે મેં અને મનીષાએ બે જાતે, કોઈ પણ ફર્નિચર વાળા કે મિસ્ત્રીની મદદ વગર, એક પણ એમ. ઓલું હશે કદાચ આપણે જૂના વિડીયો હશે ને એમાં ક્લિપ હશે. એવું છે? હા, હું બનાવતી હતી ને એમાં હશે. હું ગોતીને છે ને ક્લિપ મૂકશું આ વિડીયોમાં. હા, જો મળી જશે તો હું આની અંદર હા. એડિટ કરીશ, નહીં મળે તો નહીં થઈ શકે એમ. પણ આ રીતનું અમે ખાલી, પછી તો ઘણા બધા મને અમુક કોઈ ફર્નિચર વાળા મળે કે એવું કાંઈ થાય ને, બરોબર. એ મકાન જ્યારે વેચવું હતું ત્યારે ઘણા ફર્નિચર વાળા હોય, કોઈને લેવું હોય તો એ ફર્નિચરના જાણકાર હોય, એ બધા મને એવું પૂછતા હતા કે આ કોણ કરી ગયું અહીંયા એમ. કેમ કે ભાવનગરમાં એવો કોઈનો કોન્સેપ્ટ જ નહોતો, અને અમે એ બધું ઓનલાઈન જોઈને કર્યું હતું. તો અમે એમ કહીએ ને કે આ અમે જાતે કર્યું છે, એમ કે ઓહો હો, તો તમે એ કે થોડાક દિવસ જો અમારી સાથે રહ્યા હોય ને, કામ કરો ને ફર્નિચરનું, ઈ આવડી જાય. તો તમને એ કે એમાં તો વધારે પડતા તમે આગળ નીકળી જાઓ. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.